અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક મોટા ઓપરેશનમાં અમરાઈવાડી વિસ્તારમાંથી રૂપિયા 2.10 કરોડથી વધુની કિંમતની બનાવટી ચલણી નોટો સાથે 6 શખ્સોની ધરપકડ કરી। આ તમામ નોટો 500 રૂપિયાના દરની છે। સુરતમાં નકલી નોટો બની હતી અને અમદાવાદમાં હેરાફેરી બાંચી આવી હતી। હાલ પોલીસે આ તમામની ધરપકડ કરી અને આ બનાવટી નકલી નોટો મામલે વધુ તપાસ હાથ ધરી છે। પોલીસ તપાસમાં હવે સામે આવ્યું છે કે યોગ ફાઉન્ડેશનના પ્રદીપ ગુરુજીના આશ્રમની ગાડીમાંથી નકલી નોટો મળી છે। સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ધોરણ પારડી ગામ ખાતે આવેલ શ્રી સત્ય યોગ ફાઉન્ડેશનના આશ્રમમાં નકલી નોટ છપાતી હતી। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે શ્રી સત્ય યોગ ફાઉન્ડેશન સંસ્થામાં છાપો મારી અને અનેક દસ્તાવેજો પણ કબજે કર્યા છે। નકલી ચલણી નોટ છાપવામાં ઉપયોગમાં લેવાતા સાધનો પણ કબજે કરવામાં આવ્યા છે। વધુ માહિતી સાથે એસોસિએટ એડિટર દેવેન ચિત્તે આપણી સાથે એ જ જગ્યા પરથી લાઈવ જોડાયા છે। દેવેન, જ્યાં આપની અત્યારે ઉપસ્થિતિ છે, સંડોવણી ત્યાંની પણ સામે આવી છે। અત્યાર સુધીમાં શું સમગ્ર ખુલાસાઓ આ ઘટનાને લઈને થયો છે? જે લવરીના ખૂબ જ આશ્ચર્યજનક આખી ઘટના જે છે તે સામે આવી છે। પ્રદીપજી જે છે તે પોતાને યોગ ગુરુ તરીકે ઓળખાવે છે ને આ ખૂબ જ વિવાદાસ્પદ વ્યક્તિ રહ્યા છે। ભૂતકાળમાં પણ અનેક વખત તેમના સામે ફરિયાદો પણ થઈ હોવાનું અત્યારે સામે આવી રહ્યું છે। તેમણે 2 વખત પોતે સુસાઇડ કરવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો। ઘણા લોકો પાસેથી તેમણે વ્યાજે રૂપિયા લીધા હતા અને તેઓ પરત ન કર્યા હોવાને કારણે તેમની સામે અનેક લોકોએ ફરિયાદ પણ કર્યા હોવાની વાત જે છે તે અત્યારે સામે આવી રહી છે। અત્યારે આપણે ધોરણ પારડી વિસ્તારમાં છે અને ધોરણ પારડીમાં જ્યાં પ્રદીપજી પોતાનો જે આ આશ્રમ ચલાવતા હતા, અષ્ટાંગ યોગ સિદ્ધ યોગ ગુરુ પોતાને પ્રદીપજી ઓળખાવતા હતા અને પોતે ખૂબ જ મોટા યોગી છે એ પ્રકારની જે વાતો છે તેઓ કરતા હતા અને આ નદીના કિનારે તેઓ પોતાનું આ જે આશ્રમ છે તે ચલાવતા હતા। એટલું જ નહીં પરંતુ અહીંયા જે છે તે ચિકિત્સા કેન્દ્ર જે ચલાવતા હતા અને ચિકિત્સા પણ કરાવવા માટે ઘણા લોકો અહીંયા આવતા હતા। અત્યારે પણ એક દર્દી જે છે તે અહીંયા પેરાલાઇઝ થયેલું છે અને તેની પણ ટ્રીટમેન્ટ અત્યારે અહીંયા ચાલી રહી છે। આ પ્રકારે કેટલાય દર્દીઓ અહીંયા આવતા હશે અને પોતે અહીંયા જે છે તે પોતાની સારવાર કરાવતા હશે। એટલું જ નહીં પરંતુ જે પ્રકારે આખો તમને અમે આશ્રમ બતાવવાનો પ્રયાસ કરીશું કે આશ્રમની અંદર ઘણા જે સ્થાનિક લોકો છે એમની સાથે પણ અમારી વાતચીત થઈ હતી અને તેમના કહેવા પ્રમાણે જે સરપંચ જે છે, માજી સરપંચ, એમનું કહેવું હતું કે આ જે આશ્રમ છે આશ્રમની અંદર પોતે ગુરુજી રહેતા હતા અને ઘણી મહિલાઓ જે છે તે મોડી રાતે આવતી હતી। આ જે પ્રદીપજી છે તેઓ અહીંયા જે આવનારા લોકો છે એમની સાથે મુલાકાત કરતા હતા અને ખૂબ જ આલિશાન જે છે તે આખો આશ્રમ તૈયાર કરવામાં આવ્યો છે। એસી, ટીવી, ફ્રીજ સહિતની તમામ જે વ્યવસ્થા છે તે કરવામાં આવી છે। તમે જોઈ શકો છો આ રીતે આખું જે બ્લડ લેવા માટેની જે લેબ છે તે પણ આખી લેબ અહીંયા ઊભી કરવામાં આવી છે અને તેના પરથી તમે અંદાજે લગાવી શકો છો કે કયા પ્રકારની ટ્રીટમેન્ટ જે છે તે અહીં કરવામાં આવી હશે। આજે કેટલીક યુનિવર્સિટીઓ છે, જે ઇન્સ્ટિટ્યૂટો છે તેના પ્રમાણપત્રો અહીંયા મૂકવામાં આવ્યા છે। હવે આ જે પ્રમાણપત્રો છે તે કેટલા સત્ય હશે તેના ઉપર પણ એક મોટો પ્રશ્નાર્થ થઈ રહ્યો છે અને આ ખૂબ જ ચીટિંગ માનસિકતા ધરાવનાર વ્યક્તિ હોવાની જે છબી છે તે જોવા મળી રહી છે। સ્થાનિક લોકોના કહેવા મુજબ તે સ્થાનિક લોકોને પણ ક્યારેય આશ્રમની અંદર પ્રવેશ આપવામાં આવતો ન હતો અને તેમને હંમેશા આ જે કેમ્પસ છે એની બહાર જ રાખતા હતા। આ પ્રકારે ચિકિત્સા માટેની આખી વ્યવસ્થા જે છે તે આશ્રમની અંદર કરવામાં આવી રહી હતી અને ઘણા લોકો જે છે તેમને આ જ પ્રકારે અહીં જે સારવાર છે તે પણ આપવામાં આવતી હતી। જોકે મેડિકલની કોઈપણ પ્રકારની પરમિશન વગર અહીં જે છે તે કુદરતી કયા ઉપચાર કેટલા રૂપિયામાં કરી આપવાના છે તે પણ લખ્યું છે। તમે જોઈ શકો છો કે શરીર શુદ્ધ ક્રિયા માટેના 11,000 છે, બોડી ડિટોક્સ કરવા માટેના જે પ્રાઇસ છે તે પણ અહીંયા લખી છે અને અલગ અલગ પ્રકારની ચિકિત્સા જે છે તે અહીં કરવામાં આવી રહી હતી અને આ જેટલા પણ અહીંયા પુરાવા છે એના પરથી સ્પષ્ટ છે કે ચિકિત્સાના નામે અને યોગ ગુરુના નામે તેમણે જે ડુપ્લિકેટ નોટો જે છે તે પણ છાપવાનું ખૂબ મોટા પાયે કરતા હોવાનું અત્યારે સામે આવી રહ્યું છે। સ્થાનિક લોકો જે છે તે આ આશ્રમને બંધ કરવાની માંગણી કરી રહ્યા છે। બરાબર આ જે નદીનો કિનારો છે, નદીના કિનારા ઉપર જ આ આશ્રમ ચાલી રહ્યો હતો અને આ પ્રકારની આખી જે એક સ્ટેજ બનાવ્યું હતું અને અહીં આવનાર જે લોકો હતા તેમની સાથે તેઓ જે છે
તે યોગા પણ કરાવતા હતા. કેટલાક સ્થાનિક લોકો છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું અને તેઓ શું કહે છે આ બાબતે તે પણ જાણવાનો પ્રયાસ કરીશું. મહદઅંશે આજે આખો આશ્રમનું જે પટાંગણ છે તેની અંદર કોઈને આવવા દેવામાં ન આવતા હતા. સ્થાનિક લોકો જે છે તે પણ બહાર ને બહાર જ રહેતા હતા. અહીંયા કયા પ્રકારની પ્રવૃત્તિ ચાલે છે તે અંગે પણ કોઈ જ જાણ લોકોને હતી નહીં. સ્થાનિક છો તમે? અહીંના જ છો તમે? કેવા પ્રકારની અહીંયા બધી કામગીરી થતી હતી? અહીંયા કામગીરી થતી હતી, દવા પછી આયુર્વેદિક ને એ બધું ટ્રીટમેન્ટો કરતા હતા એ લોકો. ને એ પ્રમાણે આ ગુરુજી બધાની ટ્રીટમેન્ટ કરીને ને કોઈ પણ ફંક્શન આવે તો એ ફંક્શનનું અહીંયા આયોજન કરે. આ સ્ટેજ પર ને બધાને બોલાવે. સુરતથી બધા ઘણા બધા આવતા હતા, પણ આપણને ખબર નહીં હતી કે આવું પણ થશે અહીંયા. ને અમારા ગામ માટે, અમારા ફળિયા માટે શરમજનક વસ્તુ કહેવાય રહ્યા. ક્યારેક એનો વિરોધ થયો છે આ ગુરુજી જે પ્રકારે કામ કરતા હતા? ગામના માણસને અંદર એન્ટ્રી જ નહીં હતી. પહેલી વાત એ છે, ગામના માણસને એન્ટ્રી જ હતી જ નહીં. કેટલા વર્ષોથી અહીંયા ચલાવતા હતા? હવે તો એ લોકો લગભગ આશરે 5 વર્ષથી એ લોકો ચલાવે છે આ વસ્તુ. અને ફળિયાના અને ગામના માણસોને કોઈને એન્ટ્રી નહીં હતી અહીંયાની અંદર પહેલાં. અને જ્યારે સ્ટાર્ટિંગમાં આવ્યો ત્યારે ગામના માણસો એવો વિરોધ કરેલો હતો, પણ હવે તેનું કંઈ એનો નિરાકરણ ને એનો કંઈ નિકાલ આવ્યો નહીં એનો. પણ હવે લીગલી જગ્યા એમણે લીધી દસ્તાવેજ કરીને, તો પછી એ લોકોનું જ કહેવાય એમ. તો આ રીતે જે સ્થાનિક લોકો છે તે તમે જોઈ શકો છો કે અહીંયા આવ્યા છે. બીજા પણ કેટલાક વ્યક્તિઓને પણ આપણો સંપર્ક કરીશું, પરંતુ અત્યારે એક પ્રકારનો માહોલ જે બન્યો છે કે લોકો અચરજમાં પડી ગયા છે. કે શું તમારી પાસે આને લઈને માહિતી? અમારી પાસે તો આજે કેટલા વર્ષથી અહીંયા રહી છે, પણ અમને ખુદ ખબર નહીં હતી કે ભાઈ આ માણસ આવો છે. પણ લોકો જે દિવસે ચીટિંગ કરીને વરાછા રોટી અહીંયા આવ્યા તે દિવસ પછી અમને ખબર પડી કે આ માણસ ચીટર જ છે. એને ઘણીવાર અમારી પાસે એવી માહિતી આવતી હતી કે આ બહુ મોટો ચીટર છે એમ, ને લોકોને દવા આપીને લોકોને છેતરવાનું કામ કરતો હતો એ. ને કાયમ રાતના જ એન્ટા મહેમાન આવે, દિવસના નહીં આવે. ને ચોરી કરે, શું કરે અમને ખબર નથી. આ છોકરીઓની બધી ભલી લેડીઝ આવતી હતી ને રાતે 12 વાગ્યા પછી જ આવે. એટલે કઈ કયા ગામની છોકરીઓ હોય કે છોકરીઓ બહારની વરાછા રોડ ની જ આવે, ગામના કોઈ નહીં. શેમાં આવતી હતી એ છોકરીઓ? રિક્ષામાં આવે, ટ્રકમાં આવે, બસમાં આવે, એક્ટિવા પર આવે. અચ્છા, આમ કેટલી અવરજવર કેટલા વાગે થતી હશે? 12 વાગ્યા પછી 4 વ્હીલ પણ આવે. આ બધું કેટલા સમયથી ચાલતું હતું? આ જ્યારનું ચાલુ થયાનું ચાલુ જ છે. હા, જ્યારે આ છોકરીઓને રાતે આવતા હતા ત્યારે આ પ્રદીપ પોતે પણ અહીંયા હાજર રહેતો હતો. રાતે જ બધી પેલી કઈ ક્રિયા કહેવાય, નાક મારી પાણી ગાળો, પેલી કઈ બધી દેશી પદ્ધતિ તે ક્રિયાથી બધું કર્યા. હા, તો ક્રિયા યોગ ક્રિયા કઈ ક્રિયા કહેવાય બધી. આમાંથી પાણી કાઢો, અમારી રાત્રે જ્યારે મહિલાઓ છોકરીઓ આવતી હતી ત્યારે તમે પ્રદીપને આ પ્રકારે કોઈ વાતચીત કરી ખરી? હે, શરીર શુદ્ધિકરણ કોઈને આવે. આ દિવાલની હાઈટ જોઈ લો તમે. અંદર કોઈને એન્ટ્રી જ નહીં, ગામનાને કોઈને એન્ટ્રી જ નહીં હતી. ને એ રાતે શું કરે શું નહીં એ તો એનો ભગવાન જ જાણે. હવે અહીંયા ગાડી ભોંયરું બનાવેલું છે, એ ભોંયરામાં શું કામ કરતા હોય તો એનો એ જ જાણે. એમ કઈ બાજુ ભોયરું બનાવ્યું છે? અંદર ભોંયરું છે અંદર. હા, તો સ્થાનિક લોકો જે છે તે પોતે રોષ દાખવી રહ્યા છે ને અહીંયા ભોયરું પણ છે અને ભોયરાની અંદર પણ ઘણો બધો સામાન જે છે તે પડેલો હોવાની વાત જે છે તે સામે આવતી રહી છે. પ્રદીપ જે છે એ ખૂબ જ ચીટિંગ પ્રકારની માનસિકતા ધરાવતો હતો અને આ એક મોટું રેકેટ જે છે ડુપ્લિકેટ નોટોનું તે સ્વાભાવિક રીતે ચલાવતો હોય તેવું હાલ તો જણાઈ રહ્યું છે. અને જે પ્રકારે અત્યારે તમને અમે આ ભોયરું બતાવવાનો પ્રયાસ કરીશું કે જે આ ભોયરું છે ભોયરાની અંદર પણ ખૂબ મોટા પ્રમાણની અંદર જે સામાન્ય તે મૂકવામાં આવતો હતો. સ્થાનિક લોકોના કહેવા મુજબ આ ભોયરામાં કયા પ્રકારની કામગીરી થતી હશે
તે અંગે કોઈ જ માહિતી નથી, કારણ કે જે સ્થાનિક લોકો છે તેમને એવું કહેવું છે કે તેમને ક્યારે પણ અહીં આવવા દેવામાં નહોતા આવતા અને ખાસ કરીને રાત્રિના સમય દરમિયાન જે છે તે લોકોની ખૂબ જ ચહલપહલ રહેતી હતી આ આશ્રમની અંદર અને પોતે યોગ ગુરુ છે એવું કહીને લોકોની લોભામણી વાતો કરતા હતા. એમની ઘણા લોકો પાસેથી પૈસા પણ તેમણે ઓછીના લીધા હતા. તેમણે પોતે સુસાઇડ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. લોકો દ્વારા તેમને મારવામાં આવ્યા હોવાની પણ વાત ઘણી વખત ભૂતકાળમાં સામે આવી ચૂકી છે. પરંતુ આ આશ્રમની અંદર મોડી રાતે જે છે તે મોડી રાતે મહિલાઓની પણ ખૂબ મોટા પ્રમાણમાં અવરજવર રહેતી હોવાનો ખુલાસો જે છે તે અત્યારે સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે અને રાત્રિના સમય દરમિયાન પણ કોઈ જ સ્થાનિક લોકોને અહીં એન્ટ્રી આપવામાં નહોતી આવતી. એના કારણે આશ્રમની અંદર કયા પ્રકારની પ્રવૃત્તિઓ ચાલી રહી છે તે અંગે પણ સ્થાનિક લોકો આનાથી સદંતર અજાણ હતા. બિલકુલ દેવેના, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ. તો આ એક મોટું કૌભાંડ સામે આવ્યું છે અને બીજી તરફના જે દ્રશ્યો સામે આવ્યા છે અનેક વસ્તુઓથી કહી જાય છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી આ પ્રવૃત્તિઓ સતત ચાલી રહી હતી અને એકાએક આ સમસ્ત કૌભાંડ બહાર આવ્યું છે. કરોડોની કિંમતના નકલી ચલણી નોટો જે પ્રમાણે ઝડપી પાડવામાં આવ્યા છે અને સાથે જ પ્રદીપ ગુરુની પણ અત્યારે ધરપકડ કરવામાં આવી છે. આવનારા સમયમાં તેને લઈને અનેક ખુલાસાઓ પણ થઈ શકે છે. જોકે TV13 ગુજરાતીની ટીમ ત્યાં જ પહોંચી હતી આશ્રમ ખાતે અને અનેક ખુલાસાઓ પણ તેમાં થયા છે. અનેક જે સાધનો છે તે ત્યાં જોવા મળી રહ્યા છે. જોકે પોલીસે અત્યારે તમામ એ સાધનો પણ જપ્ત કરી અને વધુ કાર્યવાહી તે દિશામાં પણ તેજ કરી છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી આ સમસ્ત કૌભાંડ ચાલી રહ્યું હતું જે અત્યારે સામે આવ્યું છે. ક્રાઇમ બ્રાન્ચે અમરાઈવાડી વિસ્તારમાંથી 2.10 કરોડની કિંમતની નકલી ચલણી નોટો સાથે મહિલા સહિત 6 લોકોની ધરપકડ કરી. પ્રાથમિક જે હકીકતો સામે આવી તેમાં ચોંકાવનારા ખુલાસા થયા છે, કારણ કે જે ગાડી છે તે ફોર્ચ્યુનર ગાડીની આગળ જે લખાણ લખવામાં આવ્યું છે તેમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની સાથોસાથ જે લખાણ છે તેમાં આયુષ મંત્રાલય અને શ્રી સત્યમ યોગ ફાઉન્ડેશન તે લખાણ લખેલું છે. અને આ કેસમાં જે પ્રકારે સામે આવ્યું કે આ ગાડી પ્રદીપ જોટંગિયા નામના વ્યક્તિની છે અને સાથોસાથ આ ગાડીની અંદર પ્રદીપ ગુરુજી નામના રાજકોટના મુખ્ય વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે, જે યોગ આશ્રમ ચલાવતો હતો. પ્રદીપ ગુરુજી અગાઉ રાજકોટ ખાતે રહેતો હતો અને રાજકોટમાં પટેલ ફાઉન્ડેશનના નામથી યોગ ક્લાસ ચલાવતો હતો અને થોડા વર્ષોથી સુરતમાં યોગ આશ્રમ શરૂ કર્યો હતો. આ કેસમાં જે પ્રકારે સુરત પોલીસે પણ કાર્યવાહી કરીને 80 લાખની નકલી ચલણી નોટો કબજે કરી છે અને જેમાં સુરતના વરાછામાંથી નકલી નોટ છાપવાનું કારખાનું કબજે કરવામાં આવ્યું છે અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 2.10 કરોડની નકલી ચલણી નોટો પકડીને આ લોકોની ધરપકડ કરી છે. હવે આ કેટલા સમયથી યોગ આશ્રમની આડમાં નકલી નોટોની હેરાફેરી કરવામાં આવતી હતી અને કઈ કઈ જગ્યાઓ પર આ નોટ સપ્લાય કરવામાં આવી તેવા અનેક પાસાઓની તપાસ ક્રાઇમ બ્રાન્ચે શરૂ કરી છે. કેમેરા પર્સન જનક ચૌધરી સાથે ભાવેશ રાજપૂત, TV13 અમદાવાદ.